108 મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ. તો ચાલો, હનુમાન જન્મોત્સવ છે આજે, તો દાદાના દર્શન કરીએ. પબ્લિક એટલું બધું છે, લોકો દર્શનાર્થીઓનું ઘોડાપૂર, કારણ કે આજે હનુમાન જન્મોત્સવ સાથે સાથે અહીંયા 108 મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તમને એના પણ દર્શન કરાવીશ. સૌથી પહેલા આપણે દર્શન કરીએ બાલાજી હનુમાનજી દાદા. એવા સરસ મજાના શૃંગાર દર્શન છે આજે, સાથે સાથે પ્રસાદનું પણ આયોજન છે. અને ભાવિ ભક્તો એમ કહેવાય ને કે સવારથી એટલા બધા દર્શનમાં આવ્યા છે અને આનંદ કરે છે, દાદાના દર્શનનો લાવો લે છે. ચાલો, તમને પણ દર્શન કરાવીએ. સાળંગપુર દાદાનું સાનિધ્ય છે, એવી જ રીતનું અહીંયા આખું સરસ મજાનો મોટો હોલ બનાવવામાં આવ્યો છે. આનંદ છે, ખૂબ ઉત્સાહ છે, ઉલ્લાસ છે. ચાલો, હનુમાનજી દાદાના આંગણે આવ્યા છીએ ને તમને બધાને પણ દર્શન કરાવીએ. અને સ્વામિનારાયણ ગુરુકુળના બધા વિદ્યાર્થીઓ આજે આવ્યા છે. ચાલો, કષ્ટભંજન દેવ કી જય બાલાજી. અને તમે લાઈન જોઈ શકો છો, દાદાના દર્શને કેટલા ભાવિ ભક્તો બધા પધાર્યા છે. ઘણા બધા હનુમાન ચાલીસા વાંચે છે અને આનંદ કરે છે. આજે 108 યજ્ઞનું આયોજન છે, તો આપણે ત્યાં જઈએ. બધા જ બહેનો છે એ સેવા કરે છે અને પ્રસાદ બનાવે છે. જો તો શેની પ્રસાદી આજે છે? બુંદી ગાંઠિયા અને ચણાનું શાક. અચ્છા, તમે કઈ કઈ વસ્તુ બનાવો છો અત્યારે? અમે અત્યારે અનકોટની પ્રસાદીમાં છીએ અહીંયા, અને દાદાની પ્રસાદી છે જે અત્યારે લાઈવ ચણાનું શાક બુંદી ગાંઠિયા થઈ ગયા છે. બરાબર. 11 વાગે પ્રસાદીની સેવા ચાલુ થઈ જશે. અચ્છા, અનકોટ દર્શન ક્યારે છે? બપોરે 12 વાગે, 12:15 આરતી થયા પછી. વાહ ભાઈ વાહ. અને આજે ધજા કેટલા વાગે સવારે? 11:11 ધજા છે. મહાપૂજા ચાલુ છે. મહાપૂજા પૂરો થયા પછી ધજા ચડશે દાદાની. અને ભવ્યથી ભવ્ય આજે દાદાના જેની કલ્પના પણ નહીં કરી શક્યો હોય એવા આજે રાજકોટના સુપ્રસિદ્ધ એવા બાલાજી દાદાના દર્શન અલૌકિક હરિભક્તોને થશે. વાહ. અને તમે કેટલા સમયથી સેવા આપો છો દાદાના? છેલ્લા 3-5 વર્ષની અંદર અહીંયા દાદાની સેવામાં આ જ જગ્યા ઉપર હોઈએ છીએ. વાહ ભાઈ વાહ. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. બોલ. જય બાલાજી બધાને. આજે 4 દિવસથી અમે કન્ટિન્યુ સેવા કરી છે અને થાકી લાગતો નથી. અને અત્યારે તો પબ્લિક ચાલુ થઈ ગઈ છે અને અત્યારે મહાયજ્ઞ ચાલે છે અને અત્યારથી ચાલુ બુંદી ગાંઠિયા અને ચણાનો પ્રસાદ હોય છે અને ભક્તો બહુ સરસ પ્રસાદ લઈને બધા આનંદ માણે છે. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. જોયું ને, બધા જ લોકોમાં એટલો ઉત્સાહ છે કારણ કે હનુમાનજી મહારાજનો આજે જન્મોત્સવ ઉજવાય છે. શ્રદ્ધાથી લોકો કેટલી બધી સેવાઓ કરે છે, કેટલા બધા લોકો દર્શનાર્થે આવ્યા છે, એટલે કેટલા બધા લોકો છે. જય બાલાજી. જય બાલાજી. અને હવે તમને બધાને 108 હવન કુંડનું આજે આયોજન કરવામાં આવ્યું છે, તો તેના દર્શન કરાવું તમને બધાને. એટલે સાથે સાથે અહીંયા પ્રસાદ વિતરણ પણ ચાલુ છે. સૂકી ભાજી છે, સેવડો છે, ગાંઠિયા છે, ગુંદી છે. બાલાજી હનુમાનજીનો પ્રસાદ છે. જય બાલાજી.
ચાલો તમને બધાને હવન કુંડના દર્શન કરાવીએ. દર્શન માત્રથી ધન્ય થઈ જવાય એવી આ પવિત્ર બાલાજી હનુમાનજીની ભૂમિ. ખૂબ આનંદ આવે છે. તો તમે બધા પણ દર્શન કરવા આવજો દાદાના. જય બાલાજી.